પછી એના સરવાળા કર્યા હતા. બસ તમારો ધીમો આવી છે. સમય સંખ્યાના સરવાળા જોયા હતા. અત્યારે હવે આજે સમય સંખ્યાની બાદબાકી જોઈશું. બરોબર, એમાં સૂચના સરવાળો હોય કે બાદબાકી, પણ આપણે તો જે નિશાનીમાં ઓછા વત્તા કરીને જે મિસ થતું હોય ઈ જ કરવું પડે. એવું નથી કે સરવાળાની ફેરબુકમાં ફેર બુકમાં તે હોય ને ભાઈ, રફ બુક જેવી કોઈ વસ્તુ જ નથી. આપણે બધું કામ ફેરબુકમાં જ કરીએ છીએ. એક મેથ્સની બુક બનાવવાની, મેથ્સનું બધું જ કામ એમાં જ કરવાનું. મિસ પ્રશ્ન નંબર 2 થી શરૂ કરીએ ને. પ્રશ્ન નંબર 2 હેડિંગ મારી દઈએ ને. હા પ્રશ્ન હા. નંબર સ્ક્રીન ચોટી જાય. બધું થશે હો ભાઈ હમણાં ધીમે ધીમે. મિસ પ્રશ્ન 2 છે ને. હા, તો જેને સૂચના લખવી હોય એ લખી લ્યો પેલા. નીચેની બાદબાકી કરો. ઓકે, ચલો હવે પહેલો દાખલો. 7/24 ઓછા 17/36 દેખાય છે ને બધાને? એને સંભળાય પણ છે બરાબર? હેલો. હા મિસ બોલો. આ મિસ તો અમારે અહીંયા લખવાનું આપણી છે રકમ હારવાર. છે. ના ઉભા રહેજો ભાઈ, આમાં બધા સ્ટેપ તમારે નથી લખવાના, એટલે ઉતાવળ ન કરતા લખવાની. હું તમને બરોબર લખવાનું કઉ ત્યારે લખજો. હા મિસ. સમજાણું? આમાં છે ઈ અહીંયા આગળ તમારે આ દાખલો છે ને, તમારે અહિયાંથી અલગ સ્ટેપ છે ઈ તમને થોડું સમજવામાં ઓલું પડશે, એટલે ઈ આપણે નથી કરવાના. હું લખાવું ની સ્ટેપ લખવાના. એટલે મિસ આ બે બરોબર, વસ્તુ હવે સૌથી નથી ને. પહેલું હા, ઈ બે લખવી તો લખો. બરોબર, હવે સૌથી પહેલું કામ આપણે શું કરીએ મિસ તો આ કે અહીંયા લખવાનું છે. 24 અને 36 નો હું કહું ને ત્યારે એક વાર હું કહી દઉં છું કે હું કહું લખો ત્યારે લખવાનું છે. બરોબર, ત્યાં સુધી તમારે લખવું હોય લખો, ન લખવું હોય ન લખો. હું સમજાવતી હોય ત્યારે વચ્ચે બોલ નથી કરવાનું. ગમે ત્યારે આ લખવાનું છે, આ લખવાનું છે, બધું લખવાનું જ છે ભાઈ. પણ હું કઉ છું, તમને ટાઈમ આપું છું, સૂચના આપું છું. સમજાવવાનું શરૂ કરું ત્યારે વચ્ચે વચ્ચે બોલ ન જોઈએ. તમે પણ પેલા સમજવામાં ધ્યાન આપો, ઉતારો કરવામાં નહીં એકલો. સમજો પેલા. તમારે લખવાનું રહી ગયું હશે તો તમારે વિડીયો મુકાય જ છે, એ જોઈને લખી આપજો ફરી વાર. 24 અને 36 નો લસા શું છે? તો કે 24 અને 36 નો લસા પેલા કાઢ્યો છે એને 72. બરોબર, કઈ લસા તમને બતાવી દઉં અહીંયા. માનો કે 24 અને આ 36 આ રીતે લસા નીકળે. જો બે નો પેલા 2 થી ભાગ હાલે 24 ને 18 દુ 36. 2 6 તમારો અવાજ બહુ કપાય છે. અને પછી 3 થી ભાગ હાલે. 3 એકા 3, 3 એકા 3. બરોબર, હવે પછી અહીંયા આગળ લસા થાય 2 દુ 4, 4 દુ 8, 8 તેરી 24, 24 તેરી 72. આ 72 લસા આવ્યું. હવે 72 લસા છે, એનો મતલબ બે ના છેદમાં આપણે 72 લાવવા પડે.
તો 7/24 છે એને 3/3 હારે ગુણ્યા એટલે આવ્યા 21/72. પછી 17/36 છે એને 2/3 હારે ગુણ્યા એટલે આવ્યા 34/72. બરોબર. હવે આપણી રકમ શું બની ગઈ? તો કે અહીંયાથી તમારે આ સ્ટેપ તો નતું કરવાનું. બરોબર, આ નથી લખવાનું. એટલે તો અહીંયાથી કયું સ્ટેપ આવશે? તો કે આ તમારી માટે રકમ હવે આ છે એમાં પણ આપણે અહીંયા આગળ પેલા તેથીની નિશાની કરવાની કે તેથી આપણી રકમ શું બની ગઈ? આટલું સ્ટેપ તમે લખો છો. હું અહીંયા બ્લુ લાઇનિંગ કરી નાખું છું. આવી રીતે અહીં સુધીનું લખવાનું. પછી તમારે છે અહીંથી લખવાનું છે. તેથી કઈ રકમ બની ગઈ? તો કે 21/72 ઓછા 34/72. બરોબર. હવે 72 છે એ એક જ વાર છે, છેદ સરખો છે એટલે એક વાર લખ્યા. પછી અંશમાં શું આવ્યું? તો કે 21/34. બરોબર. હવે શું કરવાનું? તો કે હવે આપણો નિયમ યાદ કરવાનો કે બે સરખા હોય તો સરવાળો અને બે જુદા જુદા હોય તો બાદબાકી. હવે જો 21 છે એની આગળ કઈ નિશાની નથી એટલે એ વત્તા જ ગણાય. અને 34 આગળ કઈ નિશાની છે? તો કે ઓછાની. બરોબર. એટલે હું આવ્યું? તો કે +21 ઓછા 34. બે અલગ અલગ છે એટલે બાદબાકી થાય ખરેખર. એટલે મોટામાંથી જ નાનું બાદ કરવું પડે. તો 34 માંથી 21 બાદ કરીએ તો 4 માંથી 1 જાય તો 3 અને 3 માંથી 2 જાય તો 1. એટલે ઈ આવ્યા 13 અને છેદમાં 72 આમ નામ રાખવાના એટલે 13/72. બરોબર. પણ જવાબમાં કઈ નિશાની મૂકશું? તો કે મોટા આંકડાની નિશાની જવાબમાં મૂકવી પડે. 21 અને 34 માં મોટું કોણ? 21 ને 34 માં કોણ મોટું? 34. એની આગળ કઈ નિશાની છે? ઋણ. તો આપણે જવાબને ઋણ રાખવાના. લખી નાખો. હવે ફોટો લેવો હોય તો ફોટો લ્યો ને લખવું હોય તો લખી લો. આની PDF હું મોકલવાની નથી. લખવાનું છે ને? હા, બ્લુ લાઇનિંગ કરી છે ને ત્યાં સુધી બ્લેક વાળું લખવાનું, પછી રેડ વાળું. મિસ લખાઈ ગયું. મિસ રાખજો. હા હા, જો થોડીક ઉતાવળ કરજો. મિસ કયું આ લખવાનું? હા. મિસ લખાઈ ગયું. હા, રાડો પાડમાં પણ આટલી બધી લખાઈ ગઈ. હવે એની પછી દાખલો જોઈએ. હવે વયું ગયું, પૂરું થઈ ગયું ભાઈ. હવે બીજા નંબરનો દાખલો આવ્યો. 5/63 ઓછા 6/21. બરોબર. તો પેલા 21 અને 63 નો લસા એને લીધો. જોવો અહીંયા કેટલો લસા આવ્યો? તો કે 63 લસા આવ્યો. 63 લસા આવ્યો એટલે જો 5/63 છે ને ત્યાં તો 63 છે જ તે, એટલે ત્યાં આપણે કઈ કરવાની જરૂર નથી. 6/21 છે ત્યાં આપણે 63 લઈ આવ્યા 3 હારે ગુણીને. તેથી આપણી રકમ શું થઈ જાય પછી? તો કે 5/63. બરોબર. પછી જો આ ઓછા તો છે જ તે, જે નિશાનીમાં છે ઈ. પછી પાછું કાઉન્સમાં શું આવે? તો કે આ -6/21 હતા એની બદલે શું આવી જાય હવે? તો કે -18/63. પછી શું થાય?
તો કે આ 63 હવે એકવાર લખવાના, અંશમાં 5 ઓછા ઓછા 18, બરોબર. હવે આપણને ખબર છે કે બે આંકડાની વચ્ચે નિશાની કોઈ પણ એક જ આવે, બરોબર. બે નિશાની નો આવે. અહીંયા શું છે? 5 ઓછા, પાછું કૌંસની અંદર ઓછા 18. કૌંસ ખોલી નાખીએ, પહેલું પદ આમનું આમ લખી નાખવાનું, પાંચડો આમનો આમ, એને કાંઈ નહીં કરવાનું. પછી માઇનસ માઇનસ થઈ ગયા પ્લસ, 5 વત્તા 18 છેદમાં, તો એનો જવાબ 5 થાય. 23. હા, તો જવાબ 23 છેદમાં 63 લખી નાખો. ચાલો. મિસ હા. મિસ આ કાળા અક્ષરે લખેલું છે એનો ઉતારો મારવાનો છે કે તમે લખ્યું છે એમ? હા, ના, બધું કાળા વાળું લખવાનું અને પછી લાલ વાળું લખવાનું. જો હું બ્લુ લાઇનિંગ થી સ્ટેપ ના નંબર લખું છું. આ પહેલું સ્ટેપ, આ બીજું સ્ટેપ, આ ત્રીજું સ્ટેપ, આ ચોથું સ્ટેપ, પછી આ 5મા નંબરનું સ્ટેપ, અને આ છેલ્લું છે એ 6થા નંબરનું સ્ટેપ, બરોબર. મિસ રાખજો. Yeah. મિસ આ ત્રીજા સ્ટેપના 5મા છેદમાં કેટલા છે? 63. મિસ હજી રાખજો. Yeah. મિસ આ 5 - 1 પછી શું છે? -1 કૌંસમાં. -5 માઇનસ પછી કૌંસમાં -18 છે. 1 પછી 8 છે, એમ 18 છે. મિસ પછી આ ખૂણામાં લખ્યું છે કે 23 ના છેદમાં 63. મિસ ઈ જવાબ છે ને ફાઇનલ? હા. મિસ થઈ ગયું. મિસ બીજા નંબરનો દાખલો, -6/13 છે અને -7/15 છે. તો સૌથી પહેલા એને 13 અને 15 નો લસા લીધો.
150 2 છેદમાં 150 પડે તો -6 मिस का समझो तो 15 बराबर सिंपल છે એટલે તમે લોકો છે ને એવું મને લાગે છે કે અવાજ કપાવાનો પ્રોબ્લેમ ગર્લ્સના બોಯ್સમાં જ થાય છે. કદાચ તમે લોકો એક ફોન માંથી બાજુમાં 2 જણ જોડાતા હો ને તો આવી રીતે અવાજમાં ડિસ્ટર્બન્સ થાય. કરતા હો ને તો દૂર બેસી જજો તો આવું થાય. બાકી આ પ્રશ્ન કોઈ નથી થતો. હવે અહીંયા આગળ -6/13 છે એની બદલે આપણી પાસે શું આવી ગયું છે તેથી કરીને લખવાનું કે -90/195 પછી માઇનસ ની નિશાની છે જુઓ રકમમાં આ -6/13 ની બદલે હું લખ્યું તો કે -90/195 પછી માઇનસ ની નિશાની પછી -7/15 ની બદલે હું આવી ગયું તો કે -91/195 આવી રકમ આપણી થઈ ગઈ. બરોબર કરવાનું. હવે 195 છેદ છે એ એક વાર લખશું સરખા છે એટલે અંશમાં શું આવશે તો કે -90 -91 આ અંશ જેમ હતો એમનો એમ મેં લખ્યો. હવે શું થઈ જાય તો કે પેલું પદ -90 આમ નામ રહે પછી આ કાઉન્સ ખોલીએ આપણે એટલે 2 માઇનસ ભેગા થઈ જાય તો ઈ થઈ જાય પ્લસ છેદમાં 195 આમ નામ રે. હવે જુઓ હવે ઓલું યાદ કરો નિશાની સરખી છે કે અલગ અલગ છે? 190 છે એ માઇનસ છે ને 91 છે એ પ્લસ છે એટલે નિશાની અલગ અલગ થઈ ને એટલે એની વચ્ચે બાદબાકી થાય 91 માંથી 90 જાય તો 1/195 અને પ્લસ કેમ કે મોટાની નિશાની જવાબમાં રે. ચાલો લખી દો. મિસ કાળા અક્ષરે અને લાલ અક્ષરે લખેલું બે લખવાનું છે ને? હા કાળા વાળું પૂરું થાય એની નીચેથી લાલ વાળું લખવાનું તમારે. લખાયું? નહીં મિસ. ના મિસ. મિસ થઈ ગયું. મિસ નથી થયું. ઓકે મિસ નથી થયું. એ હા મિસ થઈ ગયું. મિસ નથી થયું. તો ભાઈ હું તો લખે છો એટલે આટલી બધી વાર 4 સ્ટેપ લખવામાં મિસ છે તો લઈ લેવી. મિસ થઈ ગયું. મિસ થઈ ગયું. થઈ ગયું ભાઈ? હવે એની પછીનો દાખલો
8 અને 11 નો ઉદાહરણ લીધું છે. હા તો મિસ હવે લખાઈ ગયું. મિસ ચોથો ઓલો જ છે ને -3/8 -7/11. હા 8 નો લસા 88 આવ્યો એટલે બંને આપણે 88 લાવ્યા મિસ કેમને કાઉન્ટ કરેલું ઠીક છે એટલે અલગથી કર્યું બરોબર સમજી ગયો. માઇનસ છે એટલે સરખી નિશાની થાય એટલે સરવાળો થાય બરોબર. સરખી એ સરવાળો અને નિશાની તો એની રહેશે એટલે ઉપર લખું છું એનો જવાબ આવશે માઇનસ તો આવે આન્સર -1/1/8 કયા પછી મિસ કયો સ્ટેપ પેલો લખવાનો 33/8 -56/86 લખવાનો છે ને પેલો. મિસ અલા તો મિસ ગયા ગયા. મિસ તમારી સ્ક્રીન ગઈ. મિસ ગયા. હેલો મિસ મિસ લેફ્ટ થઈ ગયા. હેલો રજા અલી રજા ઓલા કેમ મિસ વયા ગયા? ઈ મિસ નો અવાજ કપાતો હતો એટલે મિસ નો અવાજ કપાતો હતો એટલે શેરડી હાચી હમણાં મિસ આવશે 2 મિનિટ વેટ કરો બધા. મિસ નો અવાજ નથી આવતો એટલા માટે તમે બધા માઇક બંધ કરી દો ઝડપથી. મિસ નો ક્લિયર અવાજ નહોતો આવતો એટલા માટે મિસ લેફ્ટ થઈને હમણાં જોઈન્ટ થઈ જશે હો. તારું દી શાંતિથી જે દાખલા ગણાયા એ એક વખત જોઈ લો. નો સમજાતું હોય તો મિસ ને પૂછી લ્યો. મિસ કા છે તો સર પૂછી. આપ પણ હમણાં લેફ્ટ થઈ ગયા 2 મિનિટમાં આવે છે તને સમજાઈશ કે નહી હે? કે 2 મિનિટ તું દાખલો જોઈ લે તને પેલા કરાવેલો મિસ હમણાં જોઈન્ટ થઈ જશે.